જો તમે વિચારી રહ્યા હોય ને કે દિવસનું સૌથી મહત્ત્વનું ભોજન કયું છે, તો તે ચોક્કસપણે સવારનો નાસ્તો છે. યોગ્ય નાસ્તો કરવાથી આખો દિવસ આપણા શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર થાય છે, થાક નથી લાગતો અને આપણે સક્રિય રહીએ છીએ. શરીર સાથે મનને પણ બીજા ઘણા બધા ફાયદા થાય છે. તો ચાલો સવારની ભાગદોડમાં માત્ર 15 મિનિટમાં બની જાય એવો મસ્ત મજાનો દૂધીનો નવો નાસ્તો બનાવીએ. આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં અથવા હસબન્ડને ટિફિનમાં પણ આપી શકો છો. તો શરૂઆત કરીએ ડુંગળીને સમારવાથી. અહીં મેં એક ડુંગળી લીધી છે, એને ઝીણી ઝીણી સમારી લેવાની છે. ત્યારબાદ સાથે મેં લીલા તીખા મરચાં લીધા છે. જો બાળકોને આપવાના હોય તો મરચાંને સ્કીપ કરવા. મરચાંને પણ અહીં મેં ઝીણા સમારી લીધા છે. સાથે 1 ઇંચ જેવું આદું લીધું છે. આદુને પણ ઝીણી ખમણીથી ખમણી લઈશું. તો સૌથી પહેલાં અહીં ડુંગળી, મરચાં અને આદુને તૈયાર કરી લીધા છે. હવે આપણે થોડી દૂધી લેવાની છે. તો મારી પાસે આટલી દૂધી પડી હતી, તો આનો જ ઉપયોગ કરીને આપણે નાસ્તો બનાવીશું. તો એક બાઉલ લીધું છે, દૂધીની છાલ ઉતારી લીધી છે અને એમાં ઝીણી ખમણીથી દૂધીને ખમણી લઈશું. દૂધીનું સેવન શરીરને અંદરથી ઠંડક આપે છે. મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર હોવાથી હાડકાં પણ મજબૂત બનાવે છે. તો દૂધી ખમણાઈ ગઈ છે. સાથે એક ગાજરને પણ ખમણી લઈશું. દૂધી અને ગાજર એ ખાસ કરીને બાળકોને ઓછા ભાવતા હોય છે. તો આવી રીતના તમે ખમણીને એનો ઉપયોગ કરો ને તો બાળકોને ખબર પણ નહીં પડે અને દૂધી ખવાઈ પણ જશે. હવે ગાજર ખમણી લીધા પછી ડુંગળી, મરચાં અને આદુને પણ ઉમેરી દઈશું. સાથે થોડું જીરું પણ ઉમેરીશું એટલે વધારે સ્વાદિષ્ટ લાગે. હવે આ બધા શાકભાજીમાં આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે. અત્યારે હું ચોખાનો લોટ જ લઈ રહી છું, પણ જો તમારે સાથે બેસન, રવો એ બધું ઉમેરવું હોય ને તો પણ ઉમેરી શકાય. તો અત્યારે હું માત્ર ચોખાનો લોટ જ ઉમેરીશ. તો 3 ચમચા જેવો ઉમેરી દીધો છે, એટલે કે 1 કપ જેવો ઉમેર્યો છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું મિક્સ કરી લઈશું. અહીંયા લોટનું કોઈ ચોક્કસ માપ નથી. તમારે વધારે શાકભાજી અને લોટ ઓછો લેવો હોય ને તો પણ લઈ શકાય. આપણે કોઈ પણ લોટ ઉમેરશું એટલે બાઇન્ડિંગ છે એકદમ સરસ જ આવી જશે. એટલે લોટનો ઓછો ઉપયોગ કરવો હોય ને તો પણ કરી શકાય. તો બધું મિક્સ થઈ ગયું છે. તો સાથે પાણી ઉમેરીશું અને મિશ્રણ તૈયાર કરી લઈશું. પણ પાણી ઉમેરતા મને થોડો લોટ ઓછો લાગ્યો છે, તો હું વધારે ઉમેરીશ. અત્યારે આપણે દૂધીનો ઉપયોગ કર્યો છે, પણ બટેટાનો ઉપયોગ કરીને પણ આવી રીતના નાસ્તો તૈયાર થાય છે. તો હવે બધું મિક્સ કર્યું છે, પણ છતાં થોડો લોટ મને ઓછો લાગ્યો છે. લોટ વધારે ઉમેરવાનું કારણ એ કે આમાં દૂધી અને ગાજર નાખ્યું છે ને એ ખબર ના પડે. તો 1 ચમચા જેવો લોટ ઉમેરી દીધો છે અને ફરી મિક્સ કરીશું. થોડું પાણી ઉમેરીશું એટલે બધું સરસ મિશ્રણ તૈયાર થઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો મિશ્રણ છે એ ચમચામાંથી આસાનીથી પડી જાય છે. તો આવું ઢીલું મિશ્રણ તૈયાર કરવાનું છે. હવે આપણે એક વઘાર કરવાનો છે. તો એક નાના પેનમાં 2 ચમચી જેવું તેલ લઈ લેશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું મૂકીશું. તો 5 ચમચી જેવી રાઈ અને 5 ચમચી જેવું જીરું મૂકીશું. હવે રાઈ જીરું ફૂટી ગયા છે, તો 1 ચમચી જેવા તલ ઉમેરી દઈશું અને ગેસ બંધ કરીને આ વઘારને આપણે મિશ્રણમાં ઉમેરી દઈશું. મિશ્રણમાં આપણે લોટ ઉમેરેલો હોવાથી તેલ નાખવું જરૂરી બને છે. તો આપણે વઘાર કરીને જ ઉમેરીશું એટલે વધારે ટેસ્ટી થાય. તો હવે મિશ્રણને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણમાંથી આપણે જે નાસ્તો બનાવવાના છીએ ને એ પોચો અને જાળીદાર થાય ને એ માટે થોડા એવા સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા ઉમેરીશું. જો તમારે બેકિંગ સોડા ના ઉમેરવા હોય ને તો આ મિશ્રણને વધારે ઢીલું રાખવાનું, વધારે પાણીનો ભાગ રાખવાનો. એટલે મિશ્રણ સોફ્ટ થાય તો તમારે બેકિંગ સોડા નહીં ઉમેરવાના. પણ હું અહીં થોડા એવા બેકિંગ સોડા ઉમેરી રહી છું અને મિશ્રણને મિક્સ કરી લઈશું. તો 2 ચપટી જેવા બેકિંગ સોડા ઉમેર્યા છે. હવે બધું મિક્સ થઈ ગયું છે, તો છેલ્લે કોથમીર પણ ઉમેરી દઈશું. હવે એક પેનમાં 1 ચમચી જેવું તેલ લઈશું. સાથે થોડી રાઈ અને થોડું જીરું ઉમેરીશું. સાથે થોડા તલ પણ ઉમેરીશું એટલે ઉપરનો દેખાવ સરસ આવે. હવે જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે એ આ પેનમાં ફેલાવી દેવાનું છે. અહીંયા મેં નાનકડું પેન લીધું છે એટલે નાસ્તાનો પરફેક્ટ શેપ આવશે. પણ તમારી પાસે આવું નાનું પેન ના હોય તો સાદા તવા ઉપર તમે પેનકેકની જેમ પણ આ નાસ્તાને બનાવી શકો છો. તો મિશ્રણને પેનમાં ફેલાવી દીધું છે. હવે આ મિશ્રણને આપણે કૂક થવા દેવાનું છે. તો ઢાંકીને 2 મિનિટ સુધી આમ જ રાખીશું. ગેસની ફ્લેમ અહીં મીડિયમ રાખવી એટલે સરસ ક્રિસ્પી થાય. 2 મિનિટ પછી નીચેની સાઈડથી નાસ્તો છે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. હવે બીજી સાઈડ વધારે ક્રિસ્પી થાય એ માટે થોડું તમારે તેલ ઉમેરવું હોય તો ઉમેરી શકાય, પણ હું નથી ઉમેરી રહી. મને આટલું પૂરતું લાગે છે. તો ફરી ઢાંકી અને કૂક થવા દઈશું. ફરી 2 મિનિટ થઈ જાય એટલે ફરી આપણે જોઈ લઈશું.
તો બીજી સાઈડથી પણ આ નાસ્તો છે એકદમ સરસ રીતના કૂક થઈ ગયો છે. તો વધારે ક્રિસ્પી થાય એ માટે ફરી એવું અડધી મિનિટ માટે રાખીશું. તો જુઓ, હવે આ નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે. એકદમ સોફ્ટ, જાળીદાર, અને તમે ખાશો ને તો એકદમ ટેસ્ટી લાગશે. અહીં જોઈને જ એકદમ ખાવાનું મન થઈ જાય એવો છે. એમાંય બાળકોને તો આમાં દૂધી નાખી છે ને એ ખબર પણ નહીં પડે. તો તમે આવી રીતના બનાવીને આપો ને તો હસબન્ડ અને બાળકો બંને ખુશ થઈ જશે. તો અહીં આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે. બાકી રહેલા મિશ્રણમાંથી પણ દરેક વખતે તેલમાં રાઈ, જીરું અને તલ મૂકીને નાસ્તો તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમારી પાસે થોડા ઘણા શાકભાજી હોય ને તો એનો ઉપયોગ કરીને માત્ર 15થી 20 મિનિટમાં આ સરસ મજાનો નાસ્તો તૈયાર કરી શકો છો. સાથે હેલ્ધી અને ટેસ્ટી છે. ઠરી જાય પછી પણ એટલો જ સરસ લાગે છે. તો હવે આ નાસ્તાને હું લીલી અને લાલ ચટણી સાથે સર્વ કરી રહી છું. તમે ટોમેટો સોસ સાથે પણ આને સર્વ કરી શકો છો. સાથે જો ઘરમાં વડીલ વર્ગ હોય તો એને ચા સાથે પણ તમે સર્વ કરી શકો છો. ખાવામાં એકદમ પોચો છે, જાળીદાર છે, એટલે ચાવવામાં તકલીફ થતી હોય ને તો પણ આરામથી ખાઈ શકશે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ દૂધીના નવા નાસ્તાની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.